સમજવા જેવો કેવા કરતા જાગવા જેવું છે, એને ઓળખી લેવો પડે. એ સેલ્ફની સાથે ચોટેલો ક્લેશ છે, સ્વની સાથે ચોટેલો ક્લેશ છે. હવે જે સેલ્ફ છે એ જે લેવલ ઉપર હોય એ લેવલ ઉપર એનો ક્લેશ ચોટેલો રહે છે. જે લેવલ ઉપર એટલે ફોર્સ પર્સનાલિટી ઉપર હોય તો પણ એ ક્લેશ હોય છે, પર્સનાલિટી લેવલ ઉપર હોય તો પણ એ ક્લેશ હોય છે અભિનિવેશનો. એસેન્શિયલ લેવલ ઉપર હોય તો પણ એટલે ટકી રહેવાની ઈચ્છા છે, એ ટકી રહેવાની ઈચ્છા બધી જગ્યાએ, એટલે ખાલી શરીરના સ્તર ઉપર નહીં, મનના સ્તર ઉપર, એટલે પર્સનાલિટીના સ્તર ઉપર, ફોલ્સ પર્સનાલિટીના, એ ફોલ્સ પર્સનાલિટીને ટકાવી રાખવી હોય, પર્સનાલિટીને ટકાવી રાખવી હોય, એ ટાઈપની વસ્તુ કહેવા માંગે છે. ના 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 એટલે એટલે એ નહીં, એણે એમ કીધું કે પહેલો ક્લેશ છે એ અવિદ્યા છે, અવિદ્યા પછી અસ્મિતા છે, અવિદ્યા પછી અસ્મિતા છે. એટલે એકમાં તો અવિદ્યા છે એ તો લગભગ 90-99% લોકોને દેખાતી જ નથી. અસ્મિતાનો પરિચય તો કંઈક અંશમાં વ્યવહારના ક્ષેત્રમાં થાય છે, વ્યવહારના ક્ષેત્રમાં, જાતિના ક્ષેત્રમાં ને એવી રીતે ઓલા ધર્મના ક્ષેત્રમાં, દેશના ક્ષેત્રમાં એવા બધા અસ્મિતાઓ હોય છે. પણ ઓલી અસ્મિતાઓ બધાએ નથી જોઈ કે દ્રષ્ટા કે સાક્ષી કે એની અસ્મિતાઓ. એટલે અસ્મિતા એ અહમ છે, એક પ્રકારનો હું છે. એના એટલે અવિદ્યા સૌથી સૂક્ષ્મ છે, એના કરતા સૂક્ષ્મ છે અસ્મિતા, એના કરતા ઓછી સૂક્ષ્મ છે એટલે સાયકોલોજીકલ સ્તર ઉપર છે એ રાગદ્વેષ છે. અને પછી આ ફિઝિકલ સ્તરથી માંડીને બધા સ્તર ઉપર છે આ ટકી રહેવાની ઈચ્છા. માનો કે હું વડાપ્રધાન બની ગયો તો હવે હજી 5 વર્ષ હજી વધારે ખેંચી નાખવું છે, તો એ જીજીવિષા કહે છે જીવન. એટલે આપણે ખાલી દેહ નથી, સૂક્ષ્મ દેહ, કારણ દેહ બધું છીએ. એટલે બધી જગ્યાએ એનો પ્રવેશ છે એમ કહેવા માંગે છે. અને રિયલ આઈ, જ્યારે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવું જ્યારે ભાન થાય ત્યારે પણ એ ક્લેશ ચોટેલો રહે છે. એ ક્લેશ છે બહુ ગહેરો. અભિનિવેશ એટલે આમ સીધા સાદા અર્થ એટલે નિવેશ એટલે પ્રવેશ કરવો, અભિનિવેશ એટલે સરખી રીતે પ્રવેશ કરવો, ટોટલી. સમુદ્ર લહેરાતો હોય અને સમુદ્રની અંદર એકાદ લહેર છે, સમુદ્રથી છૂટી તો નથી જ, પણ જેટલો સમય સમુદ્રમાંથી લહેર ઊભી થઈ એટલો સમય લહેરનું પોતાનું અસ્તિત્વ છે. લહેરને એમ થઈ જાય કે હું લહેર છું અને આ સમુદ્ર છે. એ લહેરમાં થોડુંક પણ એવું ભાન આવી જાય કે હું લહેર છું, એ અભિનિવેશ, એ ભાન છે અભિનિવેશ. એ છે અસ્મિતાનો ક્લેશ. અસ્તિત્વની અંદર અસ્તિત્વનો સમુદ્ર છે અને એની અંદર બધા જીવ માત્ર છે, બધા એની લહેરો છે, જુદા જુદા પ્રકારની. આપણે ત્યાં કે છે એવી 84 લાખ યોગીઓ છે, 84 લાખ પ્રકારની લહેરો છે. એમાં આ એક આપણી જે લહેર જે ઉઠી છે, કારણ કે અસ્તિત્વ છે
એ કરોડો વર્ષો થયા છે ને અબજો વર્ષો થયા છે. અબજોનું પણ કોઈ નહીં, કારણ કે આદિ અંત નથી. ક્યારે શરૂ થયું? કારણ કે વૈજ્ઞાનિક કોઈ ખોજ કરે છે તો એને પણ લાગે છે કે હજી અબજોની તો વાત કરે છે. બધી ગેલેક્સીઓ નિહારિકાઓ અબજો વર્ષો થયા કઈ, એમાં ધરતીને તો અમુક 2-5 અબજ વર્ષ થયા, હજી તો એની હિસાબે તો બાળક છે. અને ધરતીની અંદર કરોડો વર્ષો થયા તો બધી જીવસૃષ્ટિઓ થઈ. અમુક લાખ થયા એમાં માણસ છે. હવે આમાં ક્યાં, અને એમાં આપણે 50-500 વર્ષ. પણ અંદર લહેર છે એને કઈ ભાન થયું, જાગી ગયું. પણ આ ભાન થયું એ ક્લેશયુક્ત ભાન થયું, આ અસલ ભાન નથી. આ જે ક્લેશયુક્ત ભાન થયું એને તો રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કે ભાન થયું. પણ આ ભાન છે સાપેક્ષ ભાન છે. સાવ આપણે નિંદરમાં હોય છે તો શું હોય છે? તો આપણી અંદર હું પણાનું ભાન ક્યાં છે? આપણે જાગીએ છીએ એટલે હું પણાનું ભાન આવ્યું. હવે આ જે હું પણાનું ભાન આવ્યું છે એ એટલું બધું ભાન આવી ગયું કે હવે છોડવા માંગતા નથી. આજે છોડવા માંગતા નથી, જે દાખલ થઈ ગયું પણ હવે મૂકવા નથી માંગતા. એ ક્લેશ છે ક્લેશ. ફોલ્સ પર્સનાલિટી માં જ્યારે આપણું આઈડેન્ટિફિકેશન થઈ જાય. ફોલ્સ પર્સનાલિટી એટલે ફોલ્સ પર્સનાલિટી એટલે હું જે છું ને જે ધારી લીધું. દાખલા તરીકે હું કોઈ પેન્ટર નથી સારો, છતાં મને એમ થાય કે હું બહુ સારો પેન્ટર છું. પોતાનું એક હોવાપણું એની અંદર નાખી દઉં છું, જેવું નથી, અને હું કાલ્પનિક ચિત્ર ઊભું કરી દઉં છું મારું પોતાનું. હું સારો પેન્ટર હોઉં તો વાત અલગ છે. ના તોય મારી સિવાય કોઈ સારો નથી હે? તો પછી ફોલ્સ થઈ જાય. અને સારો છું તો ફોલ્સ નહીં થાય, તો પછી પર્સનાલિટીનો પાર્ટ થશે. એમ નહીં. તમે કોણ છો? રિયલ કોણ છો? રિયલ તો ના, એટલે રિયલ તો કોઈક જુદું છે ને અંદર, રિયલ કોઈ દ્રષ્ટા કે એવું કોઈ છે? હા. તો રિયલ તો તમે આ છો. હવે તમે સારા પેન્ટર હો તોય ભલે તમે, પણ તમે રિયલમાં તો આ નથી ને. રિયલમાં નથી. એટલે એના વિભાગો કર્યા, પણ ઓમ ચાહે પેન્ટર હોય ચાહે ગમે તે હોય, આપણે એ નથી. એટલે પછી એના ભાગ પડ્યા, ફોલ્સ પર્સનાલિટી એ ટાઈપની વસ્તુ. આપણે જે છીએ એ અલગ વસ્તુ છે. આપણી બધી પાર્લામેન્ટો, આપણી બધી ક્લબો, આ પ્રાઇમ મિનિસ્ટર પણ ને બધું એને ફોલ્સ પર્સનાલિટી કહે છે. પ્રાઇમ મિનિસ્ટર પણ તમે કોઈ ક્લબના ઓલા પ્રમુખ હો કે ગમે તે હો, એ બધાને ફોલ્સ કહે છે. આમ તો એકચ્યુઅલ તો છે નહીં, એકચ્યુઅલ છે નહીં, પણ છતાં એને બધાને ફોલ્સ કહે છે. એસેન્શિયલ સેલ્ફ ને બાદ કરો તો હવે બાકી બધું બનાવટી જ છે ને, ધારેલું જ છે ને. ઈ લેવલે કરો ને. હા એ લેવલે આઈનું છે ટૂંકમાં, બહાર મૂળમાંથી નથી. આમાં કઈ એટલે એક પર્સનાલિટી ફોલ્સ પર્સનાલિટી એવી રીતે જુદી પાડતા હતા કે હું શિક્ષક છું દાખલા તરીકે, અને હું સૌથી સારામાં સારો શિક્ષક છું, તો એ ફોલ્સ છે કે મારી સિવાય કોઈ બીજો કોઈ સારો નથી, હું જ બહુ સારો છું. ને પણ એટલે ઈ તો આપણને દાખલા આપવામાં આવ્યા હતા. હવે તો એને બધી વસ્તુ કહી દીધી, શિક્ષક હોય કે કોઈ પણ હોય, હા, બધું ફોલ્સ. તો હું જે છું એ આ બાકીનું બધું ફોલ્સ છે. એમાં હું ઉપર છેલ્લી રીતે આપણે આટલું સાંભળ્યું હતું ને, બ્રહ્મવેદાંતજીએ વધારે છૂટું કર્યું ને.
તો આ એક રિયલ સિવાય તો બધું ફોલ્સ જ છે ને બધું ફોલ્સ જ છે. તમે જે નથી, પછી પર્સનાલિટી હોય, ફોલ્સ પર્સનાલિટી હોય, એસેન્સ હોય તો પણ તમે નથી. એસેન્સ એ પ્રકૃતિનો જ ભાગ છે. એટલે પછી ચાહે ઇમોશનલ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, ઇન્સ્ટિક્ટિવ હોય કે મૂવિંગ હોય, એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી ગમે એનું હોય. એટલે આ તો એક થોડું નવું જાણવા મળ્યું ને બ્રહ્મવેદાંત. ચેમ્બર્સ હોય એ બધું સમાજે બનાવેલું છે ને કુદરતે તો નથી જ. સમાજે જે કંઈ બનાવેલું છે એ બધું ફોલ્સ. હવે એની અંદર ક્યાંય પણ આપણો પ્રવેશ થયો અને આપણે જો નીકળી જવું પડે તો પીડા થાય છે જીવને. લાયન્સ નો ગવર્નર થયો હોય અને કોઈ કે હવે બીજાનો વારો, રાજી ખુશીથી બીજાનો વારો, પણ અંદર ક્લેશ થાય. એ શા માટે ક્લેશ થાય છે? અભિનિવેશ. એને પોતાને ટકી લેવું છે. પ્રાઇમ મિનિસ્ટર થયો હોય, સરપંચ થયો હોય, છૂટવું પડે, ક્લેશ થાય. ઘરમાં સત્તા હોય અને સત્તાને છોડવી પડે, ક્લેશ થાય. અભિનિવેશ આપણે એમ સમજતા હતા કે શરીર ન છૂટે, શરીર છે એ હંમેશા ટકી રહીએ, આપણે એક પોઈન્ટ લેતા હતા, એના કરતા આગળના પોઈન્ટ. ભગવાનનો વિચાર પકડી લીધો. એમ. હું એવું સમજો હતો કે શરીર છૂટી જવાની જે ભાવના છે ને, જે ડર, હા, એ અભિનિવેશ છે. અભિનિવેશ. મૃત્યુનો ભય. હા, અને એમાં તો એને લખ્યું હતું કે જ્ઞાનીઓને આ ભય હોય છે અમુક લેવલે. એટલે હું ત્યારે મને નહોતું સમજાતું, પણ આજે જે તમે સરસ રીતે. એટલે આપણે જનરલ અભિનિવેશ આવી રીતે સમજતા. હા, બરાબર. એમ જ સમજતા. એમ સમજતા. મૃત્યુનો ભય. આ તો કેટલા જગ્યાએ એટલે ઓમ સાચું છે, એમ ખોટું નથી. એટલે ચાહે ફિઝિકલ મૃત્યુ, ચાહે પર્સનાલિટીનું મૃત્યુ, ચાહે ફોલ્સ પર્સનાલિટીનું મૃત્યુ, એટલે મૃત્યુ એટલે હું ટકી નહીં રહું. એટલે ઓમ સત્ય, પણ એનો વિસ્તાર આપણે જોયો નતો. મને તો ભગવાન મારા જીવન અભિનિવેશ બધે એ ક્લેશ થાય હા. છે એનો. મારા જીવન અભિનિવેશ દેખાવાનું ચાલુ થઈ ગયું કે આ અચ્છા. જગ્યાએ, આ જગ્યાએ, આ અચ્છા, જગ્યાએ. અચ્છા, અચ્છા. એ નહીં, અભિનિવેશને કારણે પછી મમતા શબ્દ કહેવાય. એવું ક્યાંય પણ કોઈ પણ સ્થાનની અંદર આપણો પ્રવેશ થયો, એ સ્થાનને છોડવાની વૃત્તિ આપણી અંદર રહેતી નથી. જ્યારે સ્થાનને છોડીએ છીએ ત્યારે પીડા થાય છે. એ સ્થાનમાં જ્યારે આપણને આપણું હોવાપણું જ્યારે થવા માંડે, અને એ હોવાપણું છૂટી જાય એવું લાગે છે આપણને. અહંતા અને મમતા, રાગ દ્વેષ છે એ મમતા છે, અને અભિનિવેશ છે એ અહંતા ને, અસ્મિતા ને અભિનિવેશ અહંતાની સાથે છે. હું અને મારું, જો કે એ ભેદ છે, અતિશય સૂક્ષ્મ છે. આની અંદર જે કીધું એ શું કીધું? જેવી રીતે સેન્ટર અને સરકમફરન્સ. છેલ્લું કંઈક કીધું ઈ. અહંતા અને મમતા. આ અહંતા અને મમતા કેના કીધા? મમતા એટલે મારું છે બધું. ક્યાં સેન્ટરનું? ઇમોશનલ સેન્ટર થાય. ના, અત્યારે એમ બોલ્યા કે અહંતા, રાગ દ્વેષ છે એમાં મમતા છે, અસ્મિતા અને આની અંદર અભિનિવેશની અંદર અહંતા છે, એમ કહેવા માંગે. એમ કીધું કે નહીં? આમ જ કીધું કે ના? એક્યુરેટ કે આમ જ કીધું. આમ જ કીધું. બસ. હું ને મારું એમ કીધું. એટલે હું હોય તો આ હોય, પેલો હું હોય, પછી આ હોય. હું જ્યાં હોય એને અહંતા કહેવાય, અને આ અને એમાંય મારું. આની અંદર આ ઘર મારું છે, પત્ની મારી છે, પતિ મારા છે, છોકરા મારા છે, એ મારાપણું જે આવ્યું ને એ મમતા છે.
એટલે અહંતા વગર મમતા ન હોય. કેન્દ્ર અને પરિધિ. કેન્દ્રમાં પોતે છે અને એની આસપાસ જે કંઈ છે એ પોતાનું જ છે. અહમ એટલે હું, અને હું અને એની આસપાસ મારું. પછી એ મારું વ્યક્તિની સાથે હોય. મારો દીકરો, મારો બાપ, મારી માં, મારો દેશ, મારો ધર્મ, મારો ગુરુ, એમાં હું કેન્દ્રમાં હોય અને પરિધિ ઉપર બધું મારું મારું. એવી જ રીતે હું કેન્દ્રમાં હોય અને પરિધિ ઉપર બધી વસ્તુ હોય. મારો બંગલો, મારી મોટર ગાડી, મારા કપડા. અને આ આખું જે વર્તુળ છે એ વર્તુળની અંદર આ પાંચે ક્લેશ છે. આ વર્તુળમાં ક્યાંય પણ ડિસ્ટર્બન્સ થાય. આ વર્તુળ નિર્માણ થયું છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશથી. એમાં કંઈ પણ ડિસ્ટર્બન્સ થાય તો જીવને પીડા થાય છે. તો આમાંથી મુક્ત થવાને માટે તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, તો આ ક્લેશ ઓછા થાય. આપણે જે વાત કરી કે ઇન્સ્ટિંક્ટ સેન્ટરમાં રાગ, દ્વેષ, અભિનિવેશ અને અસ્મિતા મૂવિંગ સેન્ટરની અંદર રાગ, દ્વેષ અને અભિનિવેશ. કઈ રીતે છે ઇન્સ્ટિટ્યુટ મૂવિંગ સેન્ટર? સેન્ટરમાં પહેલા આપણને થાય. ઇન્સ્ટિટ્યુટ સેન્ટરમાં કેવી રીતે? તો એ બધા રાગ દ્વેષ, રાગ અને અમુક વસ્તુ ન ગમતી હોય તો દ્વેષ. એટલે આ ઇન્સ્ટિટ્યુટ સેન્ટર રાગ, રાગ દ્વેષ, પછી બીજું શું કીધું? અભિનિવેશ. અભિનિવેશ. અભિનિવેશની અંદર એની અંદર ઇન્સ્ટિંક્ટિવ ડેથ નો જે ઓલો એટલે દાખલા તો ઇન્સ્ટિંક્ટિવ ફિયર જ છે ને death નું. તો ઈ આમાં ના આવે, એમાં આવે ઇન્સ્ટિંક્ટિવ ડેથનું ફિયર આવે. હા, અસ્મિતા એમાં આવે કે હું બોડી ટકી રહે, એટલે એ આવે. બરાબર. અભિનિવેશ. અને અસ્મિતા, અસ્મિતા કે અસ્મિતા ટકી રહેવાની ઈચ્છા, એ અસ્મિતા ને? ને એ અભિનિવેશ. ટકી રહેવાની ઈચ્છા અને મૃત્યુનો ભય ઈ અભિનિવેશમાં આવે ને. અને તો પછી અસ્મિતામાં શું આવે? ઇન્સ્ટિંક્ટિવ નું અસ્મિતા મૃત્યુનો ભય જ નહીં આવે એમ. આગળ એમાં ના ના, આપણે જ ગોતવાનું. એટલે દેહ રૂપે હું નો રહું, દેહ રૂપે હું છું ઈ જ અસ્મિતા કહેવાય ને. દેહ રૂપે હું છું ઈ જ અસ્મિતા કહેવાય. એટલે દેહને કંઈ થાય તો મને કંઈક ડર લાગવા માંડે, એ ટાઈપની વસ્તુ અસ્મિતા થઈ કે નહીં? તો પછી અભિનિવેશ અને અસ્મિતામાં ફરક શું? સિમિલર જ થઈ ગયું ને. એટલે ઓમ 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 હરખા જ છે. આમ જોઈ તો કાયમ રહેવાની ઈચ્છા છે ને. જે વસ્તુ છે એ સતત રહે એવી ઈચ્છા છે, એ અભિનિવેશ છે ને. મૃત્યુનો ભય છે. હા, એટલે એક સેન્સથી તમે કીધું. અને એના ભાગ ભાઈ આપણે લીધા પર્સનાલિટી, ફોર્સ પર્સનાલિટી, એ બધું આપણે ટકાવી રાખવું છે, એવું થાય. હા, એવું થાય, એવું થાય. હા, પણ ઇન્સ્ટિટ્યુટ સેન્ટરની અંદર એના પૂરતું આવે. એટલે દેહ રૂપે દેહ છે ઈ જે હંમેશા ટકી રહે એવી ઈચ્છા છે, એને આપણે અભિનિવેશ કીધો એમ. તો અસ્મિતા કોને કીધી ઇન્સ્ટિટ્યુટ સેન્ટરની અંદર?
પૂછી જો ચેટ જીપીટી ને. Identity formation. અભિનિવેશ Mind says I am this body. અસ્મિતા So by વ્યક્તિનો rooting અભાવ identity in પતંજલિ યોગ something સૂત્ર પ્રમાણે perishable, it creates a vulnerability. એટલે આથી અસ્મિતા કે માઇન્ડ બોલે છે કે હું બોડી છું. તો આ આઈડેન્ટિટી ફોર્મેશન. પણ અભિનિવેશ એટલે સર્વાઇવલ રિસ્પોન્સ કે હવે આ એક મોર્ટલ બોડી સુધી જોડાયેલો છે. તો સિસ્ટમ એક ઇન્સ્ટિંક્ટિવ ઓટોમેટિક ટેરર ઓફ ડેથ ઊભો કરી દે. એટલે અસ્મિતામાં જુઓ તો હું આ એક બોડી છું, ઈ ફક્ત આઈડેન્ટિટી રિલેટેડ એ આઈડેન્ટિટી છે એ અસ્મિતા છે, પછી એનો ડર છે એ અભિનિવેશ. એટલે મૃત્યુનો જે ડર છે કે આ મોર્ટલ બોડી વયો જશે, ઈ એક અભિનિવેશમાં આવે. હા આમાં ભગવાને કીધું છે હા હા અસ્મિતા વિશે અર્થ છે હું અથવા ઈગો, અહંકાર. દ્રષ્ટા આત્મા અને બુદ્ધિ મન ને એક જ માનવાની ભૂલ, એટલે કે હું શરીર છું, હું મન છું એવી ઓળખ. અસ્મિતા આપણા ખોટા સ્વપરિચયથી જન્મે છે. આ નહીં અહંકાર નહીં એ તમે ખોટું વાંચ્યો છે. અત્યારે તમે જે વાંચ્યું ઇન્સ્ટિક્ટિવ સેન્ટર માટે આપણે કીધું હતું. હમ. આપણે જે જોઈ છે ઇન્સ્ટિક્ટિવ સેન્ટર માટે જોઈ છે. આ તો જનરલ આ અસ્મિતાની જે વાત કરે છે એ તો આપણે સમજી ગયા છે. આમ અસ્મિતા આ તો ઇન્સ્ટિક્ટિવ સેન્ટરની અંદર અસ્મિતા એમ. એટલે એ બરાબર સમજાઈ ગયું. હા કોઈ કે ઝાડુ કાઢવું છે તો આપણને થશે કે ઝાડુ કાઢવું છે એ મને ન ફાવે, સાફ સુધારવું મને ફાવે. કામ તો બંને છે. એટલે આ રાગ દ્વેષની વાત કરે છે. કામમાં દ્વેષ છે. પછી આપણે ઝાડુ કાઢતા હોઈએ પછી એની અંદર અભિનિવેશ દાખલ થઈ જાય છે. હવે મેં ઝાડુ કાઢ્યું હોય એમાં જો કચરો પડે તો મને પીડા થાય. બીજે ઝાડુ કાઢ્યું હોય તો કચરો પડે, પણ ઝાડુ કાઢ્યું એમાં હું કેમ દાખલ થઈ ગયો ખબર આપણને ન પડે. આ રીતે ક્લેશ વળગી જાય છે. હું કરું એમાં અને સવારથી સાંજ સુધીના બધા વ્યવહાર હશે એની અંદર આપણને બોરિંગ સેક્ટરના વ્યવહારમાં દેખાશે આ ક્લેશ. આપણે જે કંઈ કરીએ બરાબર જ હોય, બીજો કરે એમાં કઈ ને કઈ ખામી હોય. આપણે કરીએ એ બરાબર જ હોય અને એમાં કોઈ ખામી દેખાડે તો એ ખામી છે એ આ કારણે છે. પણ જે કહ્યું છે તો બરાબર જ છે, ખામીનું કારણ બહાર છે. સેલ્ફ જસ્ટિફિકેશન આવે છે કે અભિનિવેશના ક્લેશને કારણે. વાહ. એવી રીતે ઇમોશન સેન્ટરની અંદર પણ જે વ્યક્તિ મારી સત્તાને પોષે છે, મને આપણને કહે કે તમે તો બહુ જ છે, રૂડા રૂપાળા જ્ઞાની સમજો, કોઈ ને કોઈ રીતે આપણી સત્તાનો એ સ્વીકાર કરે એટલે એના પ્રત્યે રાગ જાગે અને આપણી સત્તાને પડકારે અથવા ઉપેક્ષા કરે, ઇનકાર કરે, અનાદર કરે એટલે દ્વેષ જાગે. પછી જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં પણ આપણો અભિનિવેશ દાખલ થઈ જાય છે. ત્યાં પણ હું દાખલ થઈ જાય છે. કોઈ કે તમારો છોકરો આવો છે,
તમારો બાપ આવો છે અને પીડા થાય છે, તમારો ગુરુ આવો છે, તમારો ધર્મ આવો છે, તમારો દેશ આવો છે, એમાં વખાણ કરે તો સુખ થાય, ટીકા કરે નિંદા કરે તો પીડા થાય. તો એનું કારણ અભિનિવેશો ક્લેશ છે. ગુરુના વખાણ કે ગુરુની નિંદા સાથે નિસ્બત નથી, એની સાથે હું કપાઈ જાઉં છું. આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. સગા સંબંધીઓની સાથે નિસ્બત નથી, સગા સંબંધીઓની સાથે હું આઈડેન્ટિફાઈ થઈ ગયા. પછી આપણે ત્યાં એની રમત હોય, કેમ લાગે કે આ છોકરો કે આ બાપ કે વધુ પડતો આ છે કે આ ભાઈ છે, એટલે પછી એનાથી છૂટો થઈ જાય કે હવે મારે એની સાથે લેવા દેવા નથી. પછી પોતાના જીવને દુઃખ નહીં થાય. એટલા પૂરતો એ જાગી ગયો, એટલા પૂરતો એ ક્લેશમાંથી મુક્ત થયો. હવે એની સાથે કઈ લેવા દેવા નથી. એટલે સ્થૂલ રીતે. અને આ તો જે અભિનિવેશનો ક્લેશ છે તો થોડો બહુ ગહેરો છે. ભાઈ રે આ તો આપણે જોડાણા હોય ને ભાઈ રે ઝઘડો થયો અને અમે દાખલા આપીને સમજાવે કે આ દુઃખ કઈ રીતે થાય છે. ના વાંધો એ રીતે થિંકિંગ સેન્ટરમાં આપણે અમુક આઈડિયાઝ હોય, વિચાર હોય, આપણા ખ્યાલ હોય, આપણે વાતો કરતા હોય. હવે વાતો આપણે કરતા હોય એ વાતનું કોઈ ખંડન કરે તો આપણને દ્વેષ જાગે છે કે આ મારી વાતને સ્વીકારતો નથી, અને વાતને કોઈ મંડન કરે કે તમારી વાત એટલે 16 આંગા 16 વાળની એક રતી એમ કે તો આપણને એમ લાગે કે વાહ, તેના પ્રત્યે આપણે રાગ જાગે છે. પણ આપણે જે વાત આ તે કરી હોય એ પ્રમાણે કોઈ કાર્ય કરે કે એનાથી કોઈ વિરુદ્ધ કાર્ય કરે, આપણી વાત રાખી હોય કે આ વાત બહુ સાચી, પણ એ પ્રમાણે કાર્ય ન થયું હોય અને આપણને પીડા થાય છે, તો એ વાતની અંદર અભિનિવેશ થઈ ગયો. મારી વાત છે એ મારી વાત નથી, એ વાત હવે હું થઈ ગઈ. અને એ થવું જ જોઈએ. મેં વિચાર્યું છે અને ન થાય, મેં આ પ્લાન કર્યો છે અને ન થાય. એકવાર પ્લાનમાં હું દાખલ થઈ ગયો પછી હું એમાંથી નીકળવા નથી માંગતો. પછી બીજા કે આના કરતા પ્લાન વધારે સારો છે. રસોઈનું નક્કી કર્યું હોય આપણે અને રસોઈની અંદર આપણે દાખલ થઈ જાય પછી કે કેવી બીજી આપણે એમાંથી નીકળવું નથી, તો શું વાંધો? આ બધી ફોલ્સ પર્સનાલિટીમાં અભિનિવેશ છે. પ્રવેશ કર્યા પછી બહાર નીકળવાની વૃત્તિ નથી, સિવાય કે આપણે જાગી જઈએ, ધરાઈ જઈએ, અથવા તો પ્રકૃતિના પરિબળો જે છે. એટલે આમ રાગ દ્વેષ બધા લેવલે હોય. ઘરમાં રહેતા હોય તો પણ અમુક વ્યક્તિ હારે થોડોક ક્લોઝનેસ હોય, અમુક હારે નો ક્લોઝનેસ. સત્સંગી હોય તો અમુક વ્યક્તિઓ આપણને ગમતા હોય, અમુક દરેક સ્કેલ ઉપર દરેક જગ્યાએ આ રાગ દ્વેષ ગમે તે રીતે આવી છે, ગમે તે જગ્યાએ. અને એને આપણે માનો કે આપણે દોસ્તાર હોય ને એને વધારે મહત્વ આપતા હોય તો આપણે એનો ગર્વ કરતા હોય, એનો ઓલું ન લાગે કે એ કંઈક ખોટી વસ્તુ છે. આપણે એક સત્સંગી છે ને આપણે એને વધારે ભાવ આપતા હોય તો આપણને એનો ગર્વ થાય, એની શરમ ના આવે એમ. પછી આવે છે એસેન્શિયલ સેલ્ફ. એસેન્શિયલ સેલ્ફ છે એની વાત છે થોડી ગહેરી છે. એસેન્શિયલ સેલ્ફ
પર્સનાલિટી અને ફર્સ્ટ પર્સનાલિટીમાંથી તો બહાર નીકળી ગયો. એસેન્શિયલ સેલ્ફ એટલે મેન નંબર 4 ની યાત્રા, બાવા સાધુ સંન્યાસીની યાત્રા. તો એ લોકો ને આ સંસારના બધા કંઈ ન હોય, પણ એનો હું છે એના ધર્મમાં દાખલ થઈ જાય. હું હિન્દુ સંન્યાસી, હું જૈન મુનિ, એના સંપ્રદાયમાં દાખલ થઈ જાય, એના પહેરવેશમાં દાખલ થઈ જાય, કઈ ને કોઈ રૂપે એ અંદર દાખલ થઈ જાય છે. એને ઓળખવું પડે છે. એસેન્શિયલ સેલ્ફને એ પછી આ બધામાંથી એ છૂટી જાય છે. જીવ ભાવમાંથી પણ છૂટી જાય છે કે હું અને સંન્યાસી, આ બધી શું સંસારી શું ને સંન્યાસી શું. હું આ શરીર અને શરીરના ધર્મ, શરીર વૃદ્ધ હોય તો એ હું છું, શરીર માંદું સાદું હોય તો હું છું, શરીર જુવાન હોય તો હું છું. એ શરીરના ધર્મ હું તો એનાથી જુદો છું. અંદર પછી ચિત્તના ધર્મ હોય, એને ક્રોધ આવે, ઈચ્છાઓ જાગે, વાસનાઓ જાગે, તો એ બધા સેન્ટર્સોના ફંક્શન છે. એની અંદર હું આ દેહ નથી. આમ તમને વાક્ય બહુ સિમ્પલ લાગે, દેહ છે હું નથી, કે આ બધું આમ વાક્ય લાગે, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો ને તો એ તમારી અનુભૂતિ હોય. અને કે હું એમ બોલું હું દેહ નથી કે આ કંઈ નથી, એમ એ અવેરનેસની અંદર એ વસ્તુ જ્યારે દેહની અંદર રોગ પ્રગટ થાય ત્યારે એનાથી સેપરેશન કરી શકે. દેહની કોઈ પણ અવસ્થા હોય એનાથી પોતાનું સેપરેશનનો પ્રકાશ કરી શકે તો એ જ્ઞાન કહેવાય. એટલે ઓમ વાક્ય સિમ્પલ બોલી ગયા, પણ એ સિમ્પલ વાક્ય છે એ અસાધારણ વસ્તુ છે એમ. એટલે માણસને બરાબરનું જ્ઞાન હોય ને ત્યારે આ કરી શકે. એ જ્ઞાનનો પ્રકાશ છે એણે જોયો હોય, એ જ્ઞાનના પ્રકાશથી આ પ્રકાશિત થાય છે, દેહ પ્રકાશિત થાય છે, એવી મારી અનુભૂતિ હોય. અને એ વખતે જ્યારે મારી અંદર પ્રગટ થતું હોય ત્યારે આ જ્ઞાન કાર્યરત થાય તો કામ લાગે. એટલે આમ દેખાય સામાન્ય કે હું આ દેહથી અલગ છું કે એ બધી વસ્તુ આમ સિમ્પલ નથી. આમ એમાં મારે શું? હું એનાથી અલગ છું, હું માત્ર જાગૃત છું, હું ઓબ્ઝર્વર છું, હું સાક્ષી છું. હવે હું સાક્ષી છું, ત્યાં જે ક્લેશ લાગુ પડે છે એ અભિનિવેશ. હું સાક્ષી છું, એક પર છૂટવા નથી માંગતો. હું છું અસ્મિતા. નિજાનંદની મસ્તીનો જે સંસ્કાર છે એ છેક અસંપ્રજ્ઞાત સમાધિ સુધી આપણે જે વાત કરી છે ત્યાં પણ એને પણ એમ થઈ જાય હવે ભક્ત છે ને ભગવાન છે. જોકે ત્યાં પછી પીડા નથી, સુખ દુઃખ નથી, આનંદની પછીની ભૂમિકા છે. એટલે ત્યાં તો માત્ર હોવાપણો છે ને આનંદ છે. એટલે ત્યાંથી પણ છૂટવાનું મન નથી થતું. એ સ્થિતિ છે. આનંદમાંથી નહીં, આનંદની પછીની ભૂમિકા બતાવે. એટલે પેલો ફેસ તો આ જ આવે ને. ના, એટલે આનંદ તો ઈ સવિકલ્પ ને નિર્વિકલ્પ સમાધિમાં આનંદ તો સવિકલ્પ સમાધિમાં એનો નંબર છે સવિતર્ક, સવિચાર, આનંદ. આનંદ સમાધિ ત્રીજી છે ને અસ્મિતા ચોથી છે સવિકલ્પની અંદર. આ પતંજલિ યોગ સૂત્ર મુજબ છે. એટલે આનંદ તો ત્રીજું છે, એના પછી અસ્મિતા છે. આ અસ્મિતાની અત્યારે વાત કરે છે. આ બધી અસ્મિતાની વાત કરે છે કે જેમાં આનંદની અંદર તમે અટકી જાઓ કે
એ ટાઈપની વસ્તુ. એ ભગવાનની ફેઝ રીતે આમ મુશ્કેલ ગણાય, આમ ગ્રેસ વાળો છે પણ મુશ્કેલ ગણાય, કારણ કે ના, ના, imagine કરવાનું આગળ ના, સાક્ષીત્વને છોડી દેવું એ અઘરું હોય. સાક્ષીને છોડી દેવો એ અઘરું હોય. એટલે એક સમય એવો આવે છે કે સાક્ષીને ડ્રોપ કરી દેવાનો છે, તો સાક્ષીને ડ્રોપ કરવી હોય એ અઘરું હોય. એટલે બધી વસ્તુ એની જગ્યાએ અઘરી હોય એમ. છે કે એ ક્લેશ ત્યાં સુધી થાય છે ક્લેશ, એટલે તમારું હોવાપણું તો છે, જો પણ ત્યાં એને ક્લેશ નથી કહેવાતું. તમારું હોવાપણું તો છે. હવે તમારા હોવાપણાની અંદર તમે સાક્ષી નામની વસ્તુ કંઈક મૂકો છો. હોવાપણું તો છે જ. હવે એ સાક્ષી છે એ એડ થાય છે. એટલે એક રીતે આને તથાતા કહી શકાય કે ભાઈ, માનો કે તમે પ્રેમ છો, તમે પ્રેમ સ્વરૂપ છો, તો હવે તમારી દરેક ચેષ્ટા, હવે તમે પ્રેમ જ થઈ ગયા, તો તમારી દરેક ચેષ્ટા પ્રેમમાંથી જ નીકળશે. તમે પ્રેમ જ છો, હવે બોલવાનું શું એમ. ટ્રાન્સફોર્મેશન થઈ ગયું ક્લેશનું સંસ્કારમાં. તો અવિદ્યા, અસ્મિતા, રાગ, આ સંસ્કાર શબ્દ છે ને એ એને એમ કીધું કે કોન્શિયસ સંસ્કાર છે એ કોન્શિયસલી નાખવામાં આવે છે, એટલે એને સંસ્કાર કીધો. એટલે સંસ્કાર વિધિ આપણામાં હોય છે ને, એ કોન્શિયસલી નાખવામાં આવે છે. એટલે કોન્શિયસલી નાખવામાં આવે છે એટલે એને સંસ્કારને સજાગતા કહીએ છીએ. આ સંસ્કારને ક્લેશ છે, અને પાંચેય ક્લેશ હર ક્ષણે હાજર છે અત્યારે પણ. પ્રતિ ક્ષણે હોય જ એમ. છે અવિદ્યા ક્ષેત્ર ઉત્તરેશમ, બીજા બધાનું એક ક્ષેત્ર છે ફિલ્ડ, જેની અંદર આ ચાર રમી ગયા છે. અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ ચારેય છે તે અવિદ્યાના ક્ષેત્રમાં રમી રહ્યા છે, અથવા ફૂલી ફાડી રહ્યા છે. હવે એ ચારેય ના પાછા સ્ટેજીસ આપ્યા છે: પ્રસુપ્ત, તન્નુ, વિચ્છિન્ન અને ઉદાહરણ. પ્રસુપ્ત એટલે સાવ અંદર અનકોન્શિયસ માઇન્ડમાં સૂતેલા છે. કોક ક્લેશ સૂતેલો છે, કોક સેજ જાગૃત થયેલો છે. જાગૃત એટલે પ્રગટ થયેલો, સેજ સૂક્ષ્મ અંદર આપણે પકડી શકાય. અત્યારે આપણે જોઈએ જસ્ટ બી પ્રેઝન્ટ, હું કહું કે તમે હાજર થાવ, તો અત્યાર સુધી આપણને હતા નહીં, અત્યાર આવ્યા તો એ ક્યાં હતું અને આવી ગયું, તો આપણે એમ કહી શકાય કે પ્રસુપ્ત અનકોન્શિયસમાં. પણ આપણે જે હાજરી આપણી જાતની લાગે છે કોન્શિયસલી હાજરી લાવી, એટલે ક્રિયાયોગ શરૂ થયો. આપણે ચાલ્યા જાય અને કોઈનો ધક્કો લાગ્યો અને હું આવી ગયો, તો હું હતો ક્યાં? તો અસ્મિતા હતી ક્યાં? તો પ્રસુપ્ત હોય. તન્નો છે ક્યાં? અત્યારે ઓફિસમાં બેઠા હોય આપણને, અને જરા કલેક્ટર જેવાની ઓફિસ હોય અને એમાં આપણું સ્થાન હોય, તો આપણી અંદર જે અસ્મિતા છે એ થોડી તનુ સ્વરૂપમાં હોય, થોડી હોય. આપણે ખુરશી પર બેઠા છે, ઘેરે જઈએ ત્યારે એ વિચ્છિન્ન સ્વરૂપમાં હોય.
અને કોઈ તુમારમાં સહી કરવા આવે ત્યારે ઉદાર સ્વરૂપમાં, ત્યારે એકદમ પ્રગટ સ્વરૂપમાં આવે, ત્યારે એની અંદર હું કલેક્ટર છું. આપણે ક્યાંક ગયા પિકનિકમાં, તો આમાં શું પિકનિકમાં કીધું? ગયા તો આપણે એકલા જ ગયા છે. આમાં શું કીધું? અને એમાં એક ખુરશી પર એટલે પ્રગટ છે, એક છિન્ન, એવી રીતે 3 ભાગ પાડ્યા ને. હા હા, કે એકની અંદર છે, પ્રસુપ્ત છે. હા. એટલે એટલે કલેક્ટર થઈને બેઠો છું ખુરશી ઉપર, તો એમ હજી બહુ એક્ટિવ નથી, ઓલી સ્થિતિ છે. પછી ઘરે જાય તો પછી કલેક્ટર વાળો ભાવ છે એ પાછો ઓછો થઈ જાય, વિચ્છિન્ન થઈ જાય. વિચ્છિન્ન થઈ જાય. અને પાછો કોઈક સહી કરાવવા આવે તો એને એમ થઈ જાય કે હું તો કલેક્ટર છું, પાછો બરાબર. પાછો એક્ટિવ થઈ જાય. બરાબર. એટલે પ્રસુપ્ત, તનુ અને ચાર પ્રકારના ક્યાં કીધા? હજી 1-2 પ્રકાર બાકી છે. અચ્છા. એટલે આપણને રાગે નથી ને દ્વેષ પણ નથી, આપણી અંદર અસ્મિતા નથી અને અભિનિવેશ નથી. આપણી અંદર જો ભાન નથી તો અવિદ્યા તો છે જ. હવે જેવા પિકનિકમાં આપણે જાય તો કોક આવીને કે તમે ખાધું નથી, તમારા માટે આપણે માટે કોકને ભાવ જાય, સુખ સગવડ સાચવી ગઈ. જેવી સુખ સગવડ સાચવી એટલે એના પ્રત્યે રાગ જાય, તરત જ પરિચય કેળવ્યો કે કોણ તમે, શું છે. હવે ક્યાંથી એ આવ્યો? તો પ્રસુપ્ત હતો, એ થોડોક પ્રગટ થયો. હવે એમાં જો ઓપોઝિટ સેક્સ હોય કે આપણી જો સેવા કરવામાં આપણું શરીર પુરુષનું હોય અને સ્ત્રીએ જરાક સગવડ સાચવી હોય, અને શરીર સ્ત્રીનું હોય અને પુરુષે કંઈક સગવડ સાચવી હોય, તો એ રાગ છે એ પ્રગટ થાય ઉદાર સ્વરૂપે. પ્રગટ થાય શેના રૂપે? એમાં કંઈક ઉદારતા. એટલે એમાં ઉદારતા છે. એક્ટિવ સ્ટેટ જેમ ડોર્મન્ટ સ્ટેટ ને પ્રસુપ્ત છે, હા. એક્ટિવ ને ઉદાર છે. ઉદાર કે છે એક્ટિવ ને? હા. અચ્છા. UDAR. હે? UDARA ઉદાર. ઉદ- સ્પેલિંગ એની એ. ઉદાર. પ્રસુપ્ત, તનુ, વિચિન્ન, ઉદાર. ઉદાર. ઉદાર એટલે શું કીધું? કે એક્ટિવ એક્ટિવ થઈ જાય. ઓપોઝિટ જેન્ડર આવ્યો. સમજી ગયા. તો રાગમાંથી દ્વેષમાં વહી જાય. તો રાગ છે એ થોડોક છિન્નભિન્ન થઈ ગયો અને દ્વેષ આવી ગયો. પછી થઈ જાય કે હવે મોઢું જવું નથી, અરસપરસ ફરી આપણા અહમને એમ કહી દે કે ભૂલ થઈ ગઈ, અને વળી પાછો દ્વેષ છે એ છિન્નભિન્ન થઈ જાય અને રાગ આવી જાય, આડોઅવળો થઈ જાય. તો હર ક્ષણે આપણી અંદર આપણે સવારથી સાંજ સુધી આ 5 ક્લેશ છે એને જે જોતા જાવીએ, એના પ્રત્યે અવેર થાય. તો કયા માધ્યમ દ્વારા અવેર થવાય છે? તો એ તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આના માધ્યમ દ્વારા જો આના પ્રત્યે અવેર થતા જઈએ તો આ ક્લેશ ઓછા થતા જાય અને સમાધિના સંસ્કાર છે એ ધીરે ધીરે બનતા જાય. બસ ત્યાં સમાધિના સંસ્કાર એટલે અંદર એમ્પ્ટીનેસ પ્રગટ થતી જાય, એટલે ક્યારેક શાંતિ, ક્યારેક આનંદ, એ બધું આપણી અંદર પ્રગટ થતું. એક સામાન્ય પ્રકારનું આનંદપણું છે ને એક અસ્તિત્વનું આનંદ છે, એ બે અલગ છે. એક એકાગ્રતાનું પરિણામ છે, ઈ આનંદ રૂપે હોય, શાંતિ રૂપે હોય, અને એક અસ્તિત્વ પ્રગટ થઈ ગયો એનો આનંદ અને શાંતિ, બે વચ્ચેનો ડિફરન્સ છે. બેયની ક્વોલિટી ભિન્ન છે.
ઓલું બળાત્કારે ઉતારેલું છે ને ઓ નેચરલ છે ઓલું. એમ એટલે એની જરૂરિયાત પડે એટલે એને નાનો પડી ગઈ કે આ ન કરાય, પણ એમ કે એ વસ્તુમાં ડિફરન્સ છે. આમાં કઈ પ્રશ્ન? એટલે આ બધું સતત હોય જ છે, સવારથી હાન લગીને આ કોઈ ને કોઈ અવિદ્યા હોય એટલે આ ચારે ચાર બધાય અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ એ બધું હારે જ હોય એમ કે છે. એટલે અમારી એમ એક ભૂલ એવી હતી કે એમ લાગે કે જીવનના અમુક પાર્ટમાં પ્રગટ છે, હા પછી નથી. પણ એમ નથી, આ એક ક્ષણ માટે વિખૂટા નથી. આ બધી વસ્તુઓ હા ચિત્રની સાથે જ હા પ્રવેશ કરે જાય હા છે. હા હા એટલે એટલે એને પછી એમ કીધું ને પ્રસુપ્ત, તન્નું અને વિચ્છિન્ન અને ઉદાર. એટલે આ એની અવસ્થાઓ છે, જાગ્રત, સપના, સુસુપ્તિ એવા આપણે type. રાગ્યો પણ તો દ્વેષ છે. ના 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 હા દ્વેષ તો રાગ છે પાછો. ના બધું હોય જ, બધું હોય જ. એ એની જગ્યાએ પડ્યું એ અત્યારે નથી, અથવા અત્યારે ખબર નથી, અથવા અત્યારે સંજોગ નથી, એટલે પ્રસુપ્ત રીતે પડેલું હોય એમ. અને અમુક સાયલેન્ટ બતાવ્યા કે અત્યારે ભલે નથી પણ ઈ છે, પણ એવો જરા અવસર આવશે ને એવો રસ પડશે ને તો અંકુરિત થવાના. અને આમ રસ્તો બતાવી દીધો કે આની પ્રત્યે અવેર જો થવામાં આવે તો આમાં ઘટાડો થાય અને સમાધિના સંસ્કારોનું સિંચન. અને ક્રિયાયોગ એને ક્રિયાયોગ જે તપ, સ્વાધ્યાય ને ઈશ્વર પ્રણિધાન છે ને એ ક્રિયાયોગ કીધો. એટલે એ ક્રિયાયોગ થી તમે આ જગ્યાએ પહોંચી શકો. તપમાં ભગવાન એને સેન્ટરનો અભ્યાસ કરવાનો એમ કીધું. તપ છે કોને કીધું એને? તપ એટલે શરીર સાથે શરીર જ્યાં હોય ત્યાં તમારે રહેવાનું, શરીર સાથે હાજર. ઈ કોન્શિયસ એફર્ટ કયો, હાજરી કયો. સેન્ટરોનો અભ્યાસ સ્વાધ્યાયમાં આવે છે, સેલ્ફ સ્ટડી. એટલે સેલ્ફ સ્ટડી એટલે બધા સેન્ટરોનો અભ્યાસ. એટલે કયા કયા સેન્ટરો આપણા એક્ટિવ છે, આપણો જોક, ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ કઈ બાજુ છે, આપણા વલણો કેવા છે, આપણા બધાથી પરિચિત થવું, એ સ્વાધ્યાય છે. અને એની પરિપાક દશા જ ઈશ્વર પ્રણિધાનમાં આવે છે. આપણે જ્યારે એ તત્વને જાણી છીએ ત્યારે આપણને એમ થાય છે કે તત્વ તો એક જ છે, તો કરનાર તો એ એક જ છે. અને હું જેને હું કહું છું એ તો વૃત્તિ છે. હું જેને અહમ 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 બોલ્યા રાખું, જે પ્રકારનો અહમ હોય એ અહમ છે, એ તો જળ વસ્તુ છે. ઓલી જ વસ્તુ ચેતન જે છે એ એક જ છે અને એ આનો પ્રકાશ કરે છે. એટલે આ જે જળ હું છે એ ઓને શરણે જાય છે. આ જે જળ હું છે એણે એની મોટાઈને જોઈ લીધી, એની ગરિમાને જોઈ લીધી, કોની હોવાપણાની ગરિમાઈને, એટલે ઈ એને શરણે જાય છે. મને એમ લાગે કે આપણે કેટલા જન્મ અમે લઈએ તો આ તો ન જ જાણીએ કે એમ આ તો કેમ પણ ભગવાન કેટલું. અચ્છા, બહુ ડિટેલમાં સમજાવ્યું. હા સાચી વાત. જે ઈ હતું કે આપણે એક મોમેન્ટમાં સમજો કોઈ એક ભાવ છે એ ડોર્મેન્ટ છે, હા ક્યારેક કોઈ ઈ ઉદારમાં છે, હા, હા. ક્યારેક તપમાં છે. હા. તો અભી એક્ઝામ્પલ એમનું કલેક્ટરનું કે હું ઓફિસમાં છું તો ઈ ભાવ હાઈ છે અને ઓફિસમાં પિતા કે એવા ટાઈપનો ભાવ એક્ટિવ નથી. ઘરે જાય કે આ લો થાય, આ ડોર્મેન્ટ થાય અને પિતાવાળો ભાવ એક્ટિવ થાય. પણ એમાં એવું બને કે અહીંયા બાળક બેઠો છે ને અહીંયા કોઈ સાઈન લેવા આવ્યો છે તો બંને ભાવ એક સાથે એક્ઝિસ્ટ કરતા ન હોય, એક સાથે એટલે અહીંયા જોઈએ તો ઈ ભાવ આવે ને અહીંયા જોઈએ તો. વાહ, એ સારું ગોતી કાઢ્યું. એટલે સાઇન કરે ત્યારે પેલું એક્ટિવ થઈ જાય, સાઇન પતી એટલે પાછો આ એક્ટિવ. ના એટલે કોની સાથે રિલેશનમાં અત્યારે છો ને એના ઉપર એનો આધાર લાગે. એટલે તમે ઇન્ટર કનેક્શન કોની હારે કરો છો એના ઉપર એનો આધાર લાગે. એવરી સેકન્ડ આ બદલાતું. પત્ની હોય તો એને ખખડાવવા માંડે કે તમે આ નો લઈ આવ્યા, તમે આ નો લઈ આવ્યા. તો હવે ઈ તો ઓલો બિચારો ક્યાંય વયો ગયો. કલેક્ટરનો ભાવ બેહી ગયો અંદર.
એટેન્શનની લિમિટ છે, અવેરનેસ લિમિટ, અવેરનેસની અંદર લિમિટ નથી. એટેન્શન એક જગ્યાએ જ રહી શકે, અવેરનેસ અનંત જગ્યાએ રહી શકે, અવેરનેસનું તત્વ. એટલે જ્યારે આપણે એટેન્શનની વાત કરી ત્યારે એમ સમજવાનું એક જ તરફ ધ્યાન આપી દે એમ. એટલે અવેરનેસને તમે એમ સમજો કે અવેરનેસ છે એ જે દ્રશ્ય વસ્તુને જોઈ શકે, પછી જે અનુભવ કરનાર છે એને જોઈ શકે, રિએક્શન આવે એને જોઈ શકે, બધાય જોઈ શકે. અને આ તો ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બનતું એ બધું.